સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘોષણા થઈ ચૂકી છે, છતાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ હિન્દુ મુસ્લિમ કરીને હવે મતો માંગતા નજરે પડી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ હવે હિન્દુ મુસ્લિમનો મુદ્દો ગાજ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને થોડાક દિવસ પહેલાં અમરેલીના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્નીએ વિવાદિત નિવેદન આપ્યું, જે બાદ સોશિયલ મીડિયા પર વિવાદનો મધપૂડો છંછેડાયો ને હવે જેવી કાકડિયાની પત્ની માફી માંગતા નજરે પડી રહ્યા છે. પરંતુ તેમનો માફીનો અંદાજ શું છે ને સાથે જ આ મામલે કોંગ્રેસે શું પ્રતિક્રિયા આપી છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાઈ ચૂક્યો છે. નામાં નિવેદનબાજીઓ ચાલી રહી છે. કેટલાક નેતાઓ નિવેદનબાજી કરીને સભામાં આવેલી ભીડ જોઈને એટલા પ્રમાણભાન ભૂલી જાય છે કે તેઓ વિવાદિત નિવેદન આપી દે છે અને ત્યારબાદ વિવાદનો વંટોળ જોવા મળે છે. ત્યાર પછી માફી માંગતા પણ નજરે પડે છે. થોડાક દિવસ પહેલાં ખાડિયા બેઠકની વાત કરીએ તો ત્યાંના ભાજપના નેતા ભૂષણ ભટ્ટ દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તેઓ કહી રહ્યા હતા કે અમે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ. આ નિવેદનના કારણે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારબાદ આ ઘટનાને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો હતો ને ભારત પાકિસ્તાનનો મુદ્દો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગરમાયો હતો. ત્યાર પછી થોડા દિવસ પહેલાં અમરેલીના ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલા કાકડિયા ઉમેદવારી પત્રક ફોર્મ ભરતા દરમિયાન નિવેદન આપ્યું. આ નિવેદનમાં ભાજપની સરકારે વિધર્મીઓને નાશ કરવા માટેની ઝુંબેશ ઉપાડી છે તે પ્રકારના બોલ વાપર્યા ને આના જ કારણે આ નિવેદન આપ્યા બાદ હવે વિવાદનો મધપૂડો છંછેડાયો છે ને હવે કોકિલા કાકડિયા માફી માંગતા જોવા મળે. પરંતુ તેમના માફીનો અંદાજ પણ કંઈક જુદો જોવા મળ્યો. તેઓ કહી રહ્યા છે કે આ વિધર્મી લોકો છે તે બહારથી આવે છે અને બહાર જશે તો આપણા દેશની શક્તિ નબળી પાડશે ને દેશ વિરોધી કામ કરનારા લોકો માટે તેમના શબ્દનો ઉપયોગ કર્યો હોય તેવી વાત તેમણે કરી અને કહી રહ્યા છે કે તેમણે હિન્દુ મુસ્લિમ વિશે કાંઈ નથી કીધું. પહેલા સાંભળો આપ કોકિલા કાકડિયાને. મારું નામ કોકિલાબેન જયસુખભાઈ કાકડિયા, ધારી વિધાનસભા 94, ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની. આજે એક મીડિયા ઉપર, ટીવી મીડિયા ઉપર એક ઇસ્યુ બન્યો છે કે જ્યારે અમે દાનબાપુની જગ્યામાંથી મહાવીર બાપુનું જિલ્લા પંચાયતમાં એનું સિલેક્શન થયું અને અમે ફોર્મ ભરવા જતા હતા, ત્યારે દાન મહારાજના આશીર્વાદ લઈ અમે નીકળતા હતા ત્યારે એક બાઇટ આવી. એમાં એવું મેં કીધું છે કે વિધર્મીઓનો નાશ થાય તો આપણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આજે આપણા દેશમાં પણ ભાઈ ભાઈની એવી પ્રવૃત્તિઓ ચાલે છે. બહાર આપણા દેશની બહાર જે વિધર્મીઓ છે આવા લોકો જો અહીંયાથી મજબૂત થશે અને દેશ વ્યાપ્તમાં આવા લોકો આજે ચૂંટાઈને જશે તો એવી અમારી ઈચ્છા છે કે વિધર્મીનો નાશ કરવો. તો નહીં હિન્દુ મુસ્લિમ, અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈચારા રીતે જ રહે છે. એવો કોઈ મારો મિનિંગ નથી કે હિન્દુ મુસ્લિમ ઉપર બેને મુદ્દો ઉપાડ્યો છે એવો નથી. પણ એ દેશની બહાર જે અને જે વિધર્મીઓ છે એ આપણા દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે, આપણા દેશ માટે જે આતંકવાદનું કામ કરી રહ્યા છે એ બધા વિધર્મીઓ છે. એના માટે આખું મેં નિવેદન આપ્યું છે અને આજે હું મારો ખુલાસો પણ આપું છું. તો વિધર્મીઓ જે દેશ માટે કામ કરી રહ્યા છે એનો નાશ થાય એટલા માટે હું આજે આ નિવેદન આપ્યું છે. અને જેને જે વિચારોથી લેવું હોય એ વિચારોથી આજે ઘરમાં પણ આ જ વસ્તુ ચાલી રહી છે. તો આના માટે શાંતિ સ્થપાય એવી પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. જે રીતે આપણે કોકિલા કાકડિયાને માફી માંગતા જોવા મળ્યા, પરંતુ તેમની માફીનો અંદાજ પણ કંઈક જુદો જોવા મળ્યો. તેમની વાત હજી પણ સ્પષ્ટ નથી થઈ કે તેમણે કોના માટે આ શબ્દ વાપર્યો છે. જો કે હવે આ મામલે કોંગ્રેસની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસના અમરેલીના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાદે પ્રહાર કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પાસે મુદ્દા નથી, ભ્રષ્ટાચાર એટલો કર્યો છે કે લોકો ત્રાહિમામ છે. તેના કારણે હવે હિન્દુ મુસ્લિમના મુદ્દાઓ લઈને મેદાને આવી છે ને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. પહેલા સાંભળો પ્રતાપ દુધાતને પણ. હાલ સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન છે. સ્થાનિક એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયત. ધર્મ વિધર્મ આ શબ્દોથી 5 વર્ષમાં નિષ્ફળ શાસન અને પંચાયતી રાજની અંદર અધિકારી શાસન થયું છે. ત્યારે જિલ્લાના મતદારોનું મન ભટકાવવાની એક પ્રોપોગેન્ડા છે. આની અંદર આવ્યા વગર સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં
5 વર્ષ સુધી સખત ભ્રષ્ટાચારો થયા ત્યારે જે જાહેર જનતા એટલે કે અમરેલી જિલ્લાની જનતા સાથે ગુજરાતભરની જનતાએ સમજવાની જરૂરિયાત છે. ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનો આવે ત્યારે આવા નિવેદનબાજી કરી લોકોના મન ભટકાવી જાય છે, ત્યારે મતદારો એના મન ઉપર મક્કમતા રાખે, આપણને પડેલી મુશ્કેલીનો કોઈ પણ બદલો લઈ શકે તે મતથી લઈ શકાય. ત્યારે એ નિવેદન ઉપર હું વધારે કંઈ કહેવા માંગતો નથી. એ કોને વિધર્મી કહેવા માંગે છે એ તો જે બોલનાર વ્યક્તિ છે એ જ જવાબ આપશે. મારા પાર્ટી તરફથી હું એટલું સ્પષ્ટ કહું છું કે સ્થાનિક સ્વરાજમાં આવા શબ્દોનું ઉચ્ચારણ એ લોકોના મગજ ભટકાવવાની વાત છે. સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં લોકો મત નાખવા જાય પહેલા આપને પડેલી મુશ્કેલીને યાદ રાખીને મતદાન કરે અને એ નિવેદનનો જવાબ કોકિલાબેન જ આપશે. આપણે સાંભળ્યા કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત તેમના વિવાદમાં ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા છે ને તેમણે કોના માટે આ શબ્દ વાપર્યો છે તેમાં પડવું નથી, પરંતુ જે નિવેદન તેમણે આપ્યું છે તે વિવાદિત છે તે પ્રકારની વાત પ્રતાપ દુધાત પણ કરતા જોવા મળ્યા છે. અને તેમણે કહ્યું કે પોતાના ભ્રષ્ટાચાર તેમજ પોતે કામ ન કર્યા હોય વિસ્તારમાં તે છુપાવવા માટે હવે આ મુદ્દાનો એટલે કે ધર્મનો સહારો લેવો પડતો હોય ભાજપને તેવા આક્ષેપો પણ તેમણે લગાવ્યા. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.